નેક્સ્ટ ટોપિક છે સિમેટ્રિક ડિફરન્ટ સેટ. A different set is called a symmetric difference of two sets if it contains all those elements which are in set A and not in set B, or those which are in set B and not in set A. Symmetric different set is the union of two different set A and B. જો સિમેટ્રિક ડિફરન્સ સેટ એટલે શું થાય તો કે a માઇનસ બી અને b માઇનસ એ બંનેનું યુનિયન મીન્સ કે એ સિમેટ્રિક બી. જો અહીંયા તમને ડાયાગ્રામ આપેલો છે a માઇનસ બી કરીએ તો શું મળશે એની વેલ્યુ, અને b માઇનસ એ કરશું તો કેની વેલ્યુ મળશે બીની વેલ્યુ. a માઇનસ બી અને b માઇનસ એ બંનેનું union means કે asymmetric B. Asymmetric B is x in x belongs to A or x belongs to B. A અને B ની વેલ્યુ કેમાં આવેલી છે x માં, but x is not belongs to A and B. જો શું કીધું છે or નો મીનિંગ થાય છે યુનિયન. A અને B નું યુનિયન છે x માં આવેલ છે, પરંતુ એ અને બી નું ઇન્ટરસેક્શન, એન્ડ મીન્સ કે ઇન્ટરસેક્શન છે એ એક્સમાં આવેલ નથી, જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો. એની હવે અલગ અલગ પ્રોપર્ટી આપેલી છે. ફર્સ્ટ જોશું એ સિમેટ્રિક બી ઇક્વલ બી સિમેટ્રિક ઈ. એ સિમેટ્રિક બી કરો કે બી સિમેટ્રિક એ કરો, બંનેની વેલ્યુ કેવી મળશે સેમ. એ સિમેટ્રિક એ ઇક્વલ 5. એસિમેટ્રિક એ કરો તો એની વેલ્યુ કેવી મળશે નલ. એસિમેટ્રિક એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ એ માઇનસ બી. એસિમેટ્રિક બી યુનિયન એ ઇન્ટરસેક્શન બી મીન્સ કે એ યુનિયન બી. એસિમેટ્રિક બી ઇક્વલ એ યુનિયન બી માઇનસ એ ઇન્ટરસેક્શન બી. તમે આવી રીતે પણ સિમેટ્રિક મેળવી શકો છો. પહેલા એ અને બી નું યુનિયન, એમાંથી માઇનસ કરવાનું છે એ ઇન્ટરસેક્શન બી. આ થઈ સિમેટ્રિક ડિફરન્ટ સેટની પ્રોપર્ટી. એક્ઝામ્પલ 19. એ ઇક્વલ એબીસી એન્ડ બી ઇક્વલ બીસીડી. બે સેટ આપેલા છે. ધેન ફાઇન્ડ એ સિમેટ્રિક બી. આના પરથી આપણે એ સિમેટ્રિક બી ફાઇન્ડ કરવાનું છે. તો એ સિમેટ્રિક બી મીન્સ કે a માઇનસ બી યુનિયન બી માઇનસ એ. તો ફર્સ્ટ ફાઇન્ડ કરશું એ માઇનસ બી. એના જે એલિમેન્ટ છે એમાંથી બીના એલિમેન્ટ માઇનસ કરશું તો શું મળશે એ. નેક્સ્ટ બી માઇનસ એ મીન્સ કે જે બીના એલિમેન્ટ છે એમાંથી એના એલિમેન્ટ માઇનસ કરશું તો શું મળશે ડી. આ એ માઇનસ બી અને બી માઇનસ એ એનું યુનિયન મીન્સ કે એ સિમેટ્રિક બી. એ માઇનસ બી મળેલ છે એ યુનિયન બી માઇનસ એ ડી. બંનેનું યુનિયન આવશે તો શું મળશે એ સિમેટ્રિક બી ઇક્વલ એ ડી. એક્ઝામ્પલ 20. ઇફ યુ ઇક્વલ 1 to 9 and a ઇક્વલ 2 4 6 8 b ઇક્વલ 3 6 9. જે યુનિવર્સલ સેટ છે એના બે સબસેટ આપેલ છે એ અને બી. આના પરથી આપણે પ્રૂવ કરવાનું છે એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. એન્ડ નેક્સ્ટ એ માઇનસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ કોમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ લેશું એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ એ ઇન્ટરસેક્શન બી મીન્સ કે એ અને બી બંને સેટમાં જે વેલ્યુ કોમન છે તે આવશે. એ ઇન્ટરસેક્શન બી ઇક્વલ 6. હવે એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે વેલ્યુ એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટમાં આવેલી છે એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટમાં નહીં આવે. 1 2 3 4 5 7 8 9 આ ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. એન્ડ ધેન નેક્સ્ટ એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે વેલ્યુ એમાં નથી તે. બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે વેલ્યુ બીમાં નથી તે. એ કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટ બંનેનું યુનિયન
1 2 3 4 5 7 8 9 આ મળી ગઈ સેકન્ડ ઇક્વેશન. ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ બંનેના આન્સર કેવા છે? સેમ. ધેન પ્રૂવ a ઇન્ટરસેક્શન b કોમ્પ્લિમેન્ટ ઇક્વલ a કોમ્પ્લિમેન્ટ યુનિયન b કોમ્પ્લિમેન્ટ. સેકન્ડ છે a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a કોમ્પ્લિમેન્ટ. a માઇનસ b, તો એની જે વેલ્યુ છે એમાંથી b ની વેલ્યુ માઇનસ કરશું તો શું મળશે આપણને? 2 4 8. આ ફર્સ્ટ ઇક્વેશન મળી ગઈ છે. નેક્સ્ટ b માઇનસ a મીન્સ કે b સેટમાંથી એની વેલ્યુ માઇનસ કરશું તો શું મળશે? 3 9. હવે b માઇનસ a ઇન કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે આપણને b માઇનસ એમાં વેલ્યુ મળેલી છે એના વગરની વેલ્યુ આવશે, મીન્સ કે એ વેલ્યુ નહીં આવે. 1 2 4 5 6 7 8 આ આપણને મળી ગઈ સેકન્ડ ઇક્વેશન. ફર્સ્ટ ઇક્વેશન અને સેકન્ડ ઇક્વેશન બંનેનો આન્સર કેવો છે? અલગ છે. એટલા માટે શું પ્રૂવ થશે? a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a ઇન કોમ્પ્લિમેન્ટ. નેક્સ્ટ આવશે રિપ્રેઝન્ટેશન ઓફ સેટ બાય વેન ડાયાગ્રામ. મીન્સ કે જે સેટ છે એને વેન ડાયાગ્રામ થ્રુ કેવી રીતના આપણે દર્શાવી શકીએ. તો ફર્સ્ટ છે બી સબસેટ એ. સબસેટનું મિનિંગ શું થાય? તો કે જે બીના એલિમેન્ટ છે એ કેમાં આવેલા છે? એમાં. એને શું કહેવાય છે? બી સબસેટ એ. જો અહીંયા વેન ડાયાગ્રામ આપેલો છે એમાં જે બીની વેલ્યુ છે એ કેની અંદર આવેલી છે? એની અંદર. એટલા માટે બી સબસેટ એ. નેક્સ્ટ આવશે એ સબસેટ બી, મીન્સ કે જે એની વેલ્યુ છે એ સેટ બીમાં આવેલી છે. નેક્સ્ટ એ માઇનસ બી કોમ્પ્લિમેન્ટ. એ માઇનસ બી એટલે શું થાય? તો કે એમાંથી આપણે બીની જે વેલ્યુ છે એ માઇનસ કરશું તો કેમાં વેલ્યુ રહેશે? એમાં. હવે અહીંયા શું કીધું છે? એ માઇનસ બી ઇન કોમ્પ્લિમેન્ટ મીન્સ કે એનાથી ઉલટું, જે એમાં વેલ્યુ આવતી હતી એ એમાં નહીં આવે, અધર જે પાર્ટ છે એની અંદર આવશે. તો એ ઇન્ટરસેક્શન બીમાં આવશે સેટ બી, અને જે યુનિવર્સલ સેટ છે એમાં આવશે. જે લાઈન ડ્રો કરેલી છે એ એવું દર્શાવે છે કે એમાં એલિમેન્ટ આવેલા છે. નેક્સ્ટ બી માઇનસ એ કોમ્પ્લિમેન્ટ. બી માઇનસ એ કરીએ તો એની જે વેલ્યુ છે એ દૂર થઈ જશે. કેમાં વેલ્યુ રહેશે? બીમાં. હવે અહીંયા શું કીધું છે? બી માઇનસ એ ઇન કોમ્પ્લિમેન્ટ મીન્સ કે બી માઇનસ એનું ઉલટું, જે બીમાં વેલ્યુ હતી એ કોમ્પ્લિમેન્ટમાં બીમાં વેલ્યુ નહીં રહે, બાકીનો જે પાર્ટ છે એ વેલ્યુ મીન્સ કે એની વેલ્યુ, એ ઇન્ટરસેક્શન બીની વેલ્યુ અને જે યુનિવર્સલ સેટ છે એ વેલ્યુ. આને શું કહેવાય છે? બી માઇનસ એ ઇન કોમ્પ્લિમેન્ટ. નેક્સ્ટ આવશે એ યુનિયન બી ઇન કોમ્પ્લિમેન્ટ. એ યુનિયન બીનો મિનિંગ થાય છે કે એ અને બી સેટના બધા એલિમેન્ટ. બટ એ યુનિયન બી ઇન કોમ્પ્લિમેન્ટ મીન્સ કે એ યુનિયન બીનું ઓપોઝિટ, એના વગરનો જે પાર્ટ છે એ અને બી સિવાયનો જે પાર્ટ છે એ આવશે, મીન્સ કે યુનિવર્સલ સેટ છે એ. નેક્સ્ટ એ ઇન્ટરસેક્શન બી ઇન કોમ્પ્લિમેન્ટ. એ ઇન્ટરસેક્શન બી મીન્સ કે એ અને બી બંનેમાં જે વેલ્યુ કોમન છે તે, બટ એ ઇન્ટરસેક્શન બી ઇન કોમ્પ્લિમેન્ટ મીન્સ કે એ ઇન્ટરસેક્શન બીનું ઓપોઝિટ, જે ઇન્ટરસેક્શન છે એ નહીં આવે, એના વગરનો જે પાર્ટ છે એ આવશે. જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો, જે એ ઇન્ટરસેક્શન બી છે એ બ્લેન્ક છે, અધર જે પાર્ટ છે એમાં લાઈન ડ્રો કરેલી છે એ એવું દર્શાવે છે કે એમાં વેલ્યુ આવેલી છે. નેક્સ્ટ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે એ છે એની વેલ્યુ નહીં આવે, બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે બીની વેલ્યુ નહીં આવે. બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ કે એ અને બી એક પણ સેટની વેલ્યુ
નહીં આવે. એના વગરનો જે પાર્ટ છે, જે યુનિવર્સલ સેટ છે એ આવશે. જે તમે અહીંયા જોઈ શકો છો ડાયાગ્રામમાં જે લાઈન ડ્રો કરેલી છે એ યુનિવર્સલ સેટનો પાર્ટ છે. હવે આપણે વેન ડાયાગ્રામના અલગ અલગ એક્ઝામ્પલ જોશું. એક્ઝામ્પલ 21, ઇફ A, B and C be any three sets. 3 સેટ આપેલા છે. યુઝ વેન ડાયાગ્રામ ટુ વેરીફાઈ A intersection B intersection C equal A intersection B intersection C. આપણને જે ઇક્વેશન આપેલી છે એ આપણે વેન ડાયાગ્રામ થ્રુ પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ લેશું લેફ્ટ હેન્ડ સાઈડ A intersection B. A intersection B મીન્સ કે A અને B માં જે કોમન પાર્ટ છે તે આવશે. જે અહીંયા લાઈન ડ્રો કરેલી છે એ એવું દર્શાવે છે કે A અને B માં જે કોમન વેલ્યુ છે તે. નેક્સ્ટ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C. આ ત્રણેય સેટમાં જે પાર્ટ કોમન છે તે આવશે. આ થયું લેફ્ટ હેન્ડ સાઈડ. નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ ફર્સ્ટ B ઇન્ટરસેક્શન C મીન્સ કે B અને C માં જે કોમન પાર્ટ છે તે. નેક્સ્ટ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C મીન્સ કે A B C ત્રણેય સેટમાં જે કોમન પાર્ટ છે તે આવશે. આ થયું રાઈટ હેન્ડ સાઈડ. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંનેનો ડાયાગ્રામ છે એ સેમ છે. ધેન પ્રૂવ A ઇન્ટરસેક્શન B ઇન્ટરસેક્શન C equal A intersection B intersection C. Example 22. If A, B and C be any three sets. 3 સેટ આપેલા છે. યુઝ વેન ડાયાગ્રામ ટુ વેરીફાઈ A union B intersection C equal A union B intersection A union C. આપણને જે ઇક્વેશન આપેલી છે એ આપણે વેન ડાયાગ્રામ થ્રુ પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ. B ઇન્ટરસેક્શન C મીન્સ કે B અને C બંને સેટમાં જે સેમ એલિમેન્ટ છે તે આવશે. નેક્સ્ટ A યુનિયન B ઇન્ટરસેક્શન C મીન્સ કે જે B ઇન્ટરસેક્શન C મળેલું છે એને આપણે A સાથે યુનિયન કરવાનું છે. તો જે A સેટ છે એ આવશે અને B ઇન્ટરસેક્શન C નો પાર્ટ આવશે. જે તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો કે લાઈન ડ્રો કરેલી છે એ A યુનિયન B ઇન્ટરસેક્શન C છે. નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ ફર્સ્ટ A યુનિયન B મીન્સ કે A અને B બંને સેટ આવશે. યુનિયન છે એટલા માટે A યુનિયન C મીન્સ કે A અને C બંને સેટ આવશે. નેક્સ્ટ A યુનિયન B ઇન્ટરસેક્શન A યુનિયન C. A યુનિયન B અને A યુનિયન C આ બંનેનું ઇન્ટરસેક્શન મીન્સ કે બંને સેટમાં જે કોમન પાર્ટ છે તે આવશે. જે તમે અહીંયા જોઈ શકો છો કોમન પાર્ટ છે તે. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંને સેમ છે. ધેન પ્રૂવ A યુનિયન B ઇન્ટરસેક્શન C equal A union B intersection A union C. Example 23. If A, B and C be any three sets. Use Venn diagram to verify A intersection B union C equal A intersection B union A intersection C. આપણને જે ઇક્વેશન આપેલી છે એને વેન ડાયાગ્રામ થ્રુ આપણે પ્રૂવ કરવાની છે. તો ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ. B યુનિયન C મીન્સ કે B અને C સેટ છે એ બંને આવશે. નેક્સ્ટ A ઇન્ટરસેક્શન B યુનિયન C એને આપણે A સાથે ઇન્ટરસેક્શન કરવાનું છે. જે આપણને B યુનિયન C મળેલ છે એનું A સાથે ઇન્ટરસેક્શન મીન્સ કે જે સેમ પાર્ટ છે તે આવશે. જે અહીંયા લાઈન ડ્રો કરેલી છે એ A ઇન્ટરસેક્શન B યુનિયન C છે. નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ A ઇન્ટરસેક્શન B મીન્સ કે A અને B સેટમાં જે કોમન પાર્ટ છે તે આવશે. નેક્સ્ટ A ઇન્ટરસેક્શન C A અને C સેટમાં જે કોમન પાર્ટ છે તે આવશે. એન્ડ ધેન નેક્સ્ટ
એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી. આપણને જે એ ઇન્ટરસેક્શન બી અને એ ઇન્ટરસેક્શન સી મળેલું છે એ બંને સેટનું યુનિયન મીન્સ કે એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી. જે અહીંયા તમે જોઈ શકો છો લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંને સેમ છે. ધેન પ્રૂવ એ ઇન્ટરસેક્શન બી યુનિયન સી ઇક્વલ એ ઇન્ટરસેક્શન બી યુનિયન એ ઇન્ટરસેક્શન સી. Example 24. Use Venn diagram to verify De Morgan's law. A union B complement equal A complement intersection B complement. તો ફર્સ્ટ લેશું લેફ્ટ હેન્ડ સાઈડ A union B મીન્સ કે A અને B છે એ બંને સેટ આવશે. નેક્સ્ટ A union B in complement. A union B નું કોમ્પ્લિમેન્ટ મીન્સ કે એ અને બી બંને સેટ નહીં આવે. અધર જે પાર્ટ છે યુનિવર્સલ પાર્ટ એ આવશે. નેક્સ્ટ રાઈટ હેન્ડ સાઈડ એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે સેટ એ છે એની વેલ્યુ નહીં આવે. એના વગરનો જે પાર્ટ છે બી અને જે યુનિવર્સલ પાર્ટ છે તે આવશે. નેક્સ્ટ બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે જે બી સેટ છે એ નહીં આવે. અધર જે પાર્ટ છે સેટ એ અને જે યુનિવર્સલ સેટનો પાર્ટ છે તે આવશે. એન્ડ ધેન નેક્સ્ટ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. જે આપણને એ કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટ મળેલું છે એનું ઇન્ટરસેક્શન મીન્સ કે આ બંનેમાં જે સેમ પાર્ટ છે તે આવશે. તો જે યુનિવર્સલ સેટ છે એ આવશે. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંને આન્સર સેમ છે. ધેન પ્રૂવ એ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ. એક્ઝામ્પલ 25. યુઝ વેન ડાયાગ્રામ ટુ વેરીફાય ધ મોર્ગન્સ લો. એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ. તો ફર્સ્ટ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લેશું. એ ઇન્ટરસેક્શન બી મીન્સ કે એ અને બી સેટમાં જે કોમન પાર્ટ છે તે આવશે. નેક્સ્ટ એ ઇન્ટરસેક્શન બી ઇન કોમ્પ્લિમેન્ટ. એ ઇન્ટરસેક્શન બીનું કોમ્પ્લિમેન્ટ છે. તો કે જે એ ઇન્ટરસેક્શન બીમાં શું હતું જે કોમન પાર્ટ હતો તે આવતો હતો. એ ઇન્ટરસેક્શન બી ઇન કોમ્પ્લિમેન્ટમાં જે કોમન પાર્ટ છે એ નહીં આવે. જે અધર પાર્ટ છે તે આવશે. રાઈટ હેન્ડ સાઈડ એ કોમ્પ્લિમેન્ટ મીન્સ કે સેટ એની વેલ્યુ છે એ નહીં આવે. જે અધર પાર્ટ છે બી સેટ એન્ડ યુનિવર્સલ સેટ છે તે આવશે. બી કોમ્પ્લિમેન્ટ મીન્સ કે સેટ બી નહીં આવે. સેટ એ અને જે અધર પાર્ટ છે યુનિવર્સલ સેટ તે આવશે. એ કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટનું યુનિયન મીન્સ કે બંને સેટ આવશે. એ કોમ્પ્લિમેન્ટ અને બી કોમ્પ્લિમેન્ટ. જે તમે અહીંયા જોઈ શકો છો વેન ડાયાગ્રામમાં લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ બંને ડાયાગ્રામ સેમ છે. ધેન પ્રૂવ એ ઇન્ટરસેક્શન બી કોમ્પ્લિમેન્ટ ઇક્વલ એ કોમ્પ્લિમેન્ટ યુનિયન બી કોમ્પ્લિમેન્ટ.